અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 3 રસ્તા સર્કલ પાસે આવેલ ખેતીવાડી ઉત્પાદન માર્કેટની પાછળના ભાગેના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ સર્ટિફિકેટ કરતા બે ઇસમોને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની સૂચનાને આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ખેતીવાડી ઉત્પન્ન માર્કેટની પાછળના ભાગે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં બે ઇસમો સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બર્ગમેન મોપેડ ઉપર મૂકી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 86,000નો દારૂ અને વાહનો મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાગડીવાડમાં રહેતો શહેબાજ ખાન, મહેબૂબ ખાન પઠાણ, અઝહર સલીમ શેખ અને મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ રફીક શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ સફીક શેખ અંકલેશ્વરના 3 અને વલસાડના પ્રોહિબિશન એક્ટના એક ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.